સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ હોવાના કારણે ભારત સમક્ષ ભયંકર ઉર્જા સંકટ તેના દ્વારે આવીને ઊભું છે. દેશના વિવિધ પેટ્રોલ પંપો પરથી લાંબી લાઈનોના વિડીયો સામે આવી રહ્યા છે. ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા પર જે છૂટ આપવામાં આવી હતી તેને વધારવાની હવે ચોખ્ખી મનાઈ ફરમાવી દેવામાં આવી છે. આ કારણે ભારત સમક્ષ જે ઉર્જા સંકટના વાદળો ઘેરાયા છે તે વધારે ઘેરા બન્યા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર. માર્ચ મહિનાનું પહેલું અઠવાડિયું હતું જ્યારે ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જે વિશ્વનું સૌથી મહત્વનું ચોક પોઈન્ટ છે, જ્યાંથી વિશ્વનું 20% જેટલું ક્રૂડ ઓઇલ અને એલપીજી પસાર થતા હતા, તેને બંધ કરી દેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવોમાં જબરજસ્ત વધારો થાય છે. ભાવ $100 કુદાવી ચૂક્યા હતા. ત્યારબાદ અમેરિકાએ ભારત સહિત વિકાસશીલ દેશોને રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા પર મંજૂરી આપી હતી, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવો નિયંત્રણમાં રહે. પરંતુ હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયન ક્રૂડ ઓઇલની છૂટને લંબાવવાની ચોખ્ખી ના પાડી દેવામાં આવી છે. ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક ઓઇલ સપ્લાય ખોરવાયેલો હોવાથી ભારત અને ઇન્ડોનેશિયા જેવા દેશોએ આ છૂટ ચાલુ રાખવા વિનંતી કરી હતી. યુરોપિયન દેશો તો બીજી તરફ ઈચ્છતા હતા કે રશિયા પરના પ્રતિબંધો કડક રહે, જેથી તેને યુક્રેન યુદ્ધ માટે ફંડિંગ ન મળે. અંતે અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે આ છૂટને આગળ ન વધારીને તેને સત્તાવાર રીતે ખતમ થવા દીધી છે. આનાથી રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર દબાણ વધશે અને હવે જે દેશો પાસે ક્રૂડ ઓઇલનો જથ્થો ખૂબ ઓછો રહી ગયો છે, જેમ કે ભારત છે, ઇન્ડોનેશિયા છે, સાઉથ કોરિયા છે, તેમની પર ખરા અર્થમાં અગ્નિ પરીક્ષા હવે તેમની શરૂ થવા જઈ રહી છે. તો વાત કરીએ પશ્ચિમ એશિયાની, તો પશ્ચિમ એશિયામાં હવે તમામ જે મહોરા હતા, તમામ જે પ્લેયર્સ હતા, તમામ જે દેશો હતા, તેમણે ફરી એકવાર યુદ્ધ શરૂ કરવાની તૈયારીઓ કરી લીધી છે. આંતરરાષ્ટ્રીય અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર ઈરાને પણ હવે પોતાની જે બેલિસ્ટિક મિસાઇલોના જે લોન્ચર છે તેમને ફરી એકવાર તેમણે મરામત કરી દીધી છે. વાત કરીએ સાઉદી અરેબિયાની, તો સાઉદી અરેબિયાએ પણ પાકિસ્તાન સાથે સહયોગ વધારીને પોતાની પૂર્વીય સીમા પર પાકિસ્તાનની જે સેના છે તે ખૂબ મોટા પાયે તેણે તૈનાત કરેલી છે અને સાઉદી અરેબિયા દ્વારા પણ આગામી સમયમાં જો યુદ્ધ ભડકે તો તેને લઈને પણ તેણે ફૂલપ્રૂફ તૈયારી કરી લીધી છે. વાત કરીએ યુએઈની, તો અરેબિયન પેનિન્સ્યુલામાં હાલમાં સાઉદી અરેબિયા અને યુએઈ અલગ અલગ દિશામાં ચાલી રહ્યા છે અને બંને વચ્ચે હાલમાં ખાઈ વધી રહી છે. ત્યારે યુએઈ દ્વારા ઇઝરાયલ સાથે સહયોગ વધારવામાં આવ્યો છે અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ આ ભીષણ યુદ્ધ વખતે તેઓ યુએઈના પ્રવાસે પણ જઈને આવ્યા હતા અને યુએઈમાં હવે આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમને પણ તૈનાત કરી દેવામાં આવી છે. આમ યુએઈએ પણ હવે તૈયારી કરી લીધી છે. વાત કરીએ મહાસત્તા અમેરિકા અને તેના મિડલ ઈસ્ટમાં સહયોગી દેશ ઇઝરાયલની, તો બંને દેશોએ જબરજસ્ત તૈયારીઓ આવતા અઠવાડિયાના અંતમાં ઈરાન પર હુમલો કરવાની કરી દીધી છે. B-21 રેડર બોમ્બર વિમાનો હોય કે પછી F-35 વિમાનો હોય, આ તમામ વિમાનોની તૈનાતી હાલમાં મિડલ ઈસ્ટમાં વધારી દેવામાં આવી છે અને આંતરરાષ્ટ્રીય અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ એ સ્તરની તૈયારી થઈ રહી છે કે જ્યારે ફેબ્રુઆરીના અંતમાં ઈરાન પર અમેરિકા દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવી હતી. આમ આવતા અઠવાડિયે પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધ ભડકે તેવા એંધાણ છે, કેમ કે ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર તેનું નિયંત્રણ છોડવા તૈયાર નથી અને ઈરાને તો હવે એ પણ તૈયારી કરી લીધી છે કે આગામી સમયમાં એક એવું ઇન્સ્ટિટ્યુશન બનાવવામાં આવશે કે જે પણ દેશોના જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થશે તેમની પાસેથી ટોલ ઉઘરાવી શકાય. અપેક્ષા રાખીએ કે ભયંકર ભીષણ યુદ્ધ ફરી એકવાર ફાટી ન નીકળે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.